નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જે 3 ગુણના પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવનાર છે એની રીતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ, સામાન્ય રીતે લોપની રીત અને આદેશની રીતે ઉકેલ શોધવાના પ્રશ્નો એ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે, ઉપરાંત કેટલાક વ્યવહારિક પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થીઓ, આ તમામ પ્રશ્નોના આપણે વિડીયો તૈયાર કરીએ છીએ. વિદ્યાર્થીઓ, તો શરૂઆત કરીશું આજના વિડીયોમાં આદેશ રીતના પ્રશ્નોની. તો વિદ્યાર્થીઓ, આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાના પ્રશ્નો જોઈશું, જે તમારી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો તેમજ ઉદાહરણના પ્રશ્નો તેમજ પ્રીવિયસ યર પૂછેલા ક્વેશ્ચન જેટલા પણ છે એ તમામ પ્રશ્નોનો આપણે વિડીયોમાં સમાવેશ કરવાના છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ. આજનો પહેલો પ્રશ્ન. તો પહેલા પ્રશ્નમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણને આપેલું છે અને આપણે તેનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. આપણું સમીકરણ છે x + y = 14 અને બીજું છે x - y = 4. હવે આપણે એને આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ, આપણું જે પહેલું સમીકરણ છે x + y = 14, એમાં તમે કોઈ પણ ચલને કરતા બનાવી શકો છો. તે જ રીતે બીજું સમીકરણ છે x - y = 4. એમાં વિદ્યાર્થીઓ મેં x ચલને કરતા બનાવું તો -y એની સાઈડ ચેન્જ કરું તો +y લખવાના રહે છે. એનો અર્થ કે x બરાબર તમે y + 4 લખી શકશો. તો વિદ્યાર્થીઓ, સમીકરણ 2 માંથી મેં x ને કરતા બનાવ્યો છે. તો હવે આ જે x ની કિંમત છે તે આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો સમીકરણ 1 x + y બરાબર કેટલા છે? 14. આ સમીકરણ 1 માં x ની જે વેલ્યુ આપણી છે y + 4 તે તમારે લખવાની રહે છે. એટલે કે x ની જગ્યાએ આપણે y + 4 લખીશું વત્તા y બરાબર 14. તો વિદ્યાર્થીઓ, y અને y બે હોય થશે +14 +4 બરાબર 14. +4 ની સાઈડ ચેન્જ કરો, -4 લખાશે. એટલે કે 14 માંથી 4 જશે 10 મળી જાય છે. આમ y બરાબર 10/2. 10 ના 2 વડે ભાગવાથી આપણને કેટલા મળશે? 5. એટલે કે y ની કિંમત કેટલી મળશે? 5. આ y ની જે કિંમત 5 આવી છે વિદ્યાર્થીઓ, એને x બરાબર y + 4 એટલે કે સમીકરણ 2 માં તમારે મૂકવાની છે. તો વિદ્યાર્થીઓ, x બરાબર y + 4, એમાં y ની કિંમત કેટલી લઈશું? 5. એટલે x બરાબર y ની જગ્યાએ તમે 5 લખી શકશો. એટલે 5 + 4, તો 5 ને 4 કેટલા થાય? 9. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy તમને 9 અને કેટલા મળે છે? 5. એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ આપણો કેટલો રહેશે? 9 અને 5. વાત કરીશું વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ s - t = 3 અને s/3 + 3/2 = 6 નો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, s - t બરાબર તમને 3 આપેલા છે. -t ની સાઈડ બદલો પ્લસ લખાય એટલે s બરાબર 3 + t લખાશે. બીજું સમીકરણ s/3 + t/2 બરાબર 6 આપેલું છે. આપણે વાત કરીએ લસા. તો પહેલા તો એવું કરો, લસા લખી દઈએ. 3 દુ 6, ક્રોસ ગુણાકાર કરીએ. 2 અને s નો ગુણાકાર 2s, 3 અને t નો ગુણાકાર 3t બરાબર 6. એટલે કે 2s + 3t, 6 અને 6 નો ગુણાકાર કેટલો થાય? 36. એનો અર્થ કે સમીકરણ 2 મને 2s + 3t બરાબર 36 મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ, પહેલા સમીકરણની વાત કરું તો s બરાબર માઇનસ પ્લસ કર્યા એટલે t + 3 જે કિંમત છે તે કિંમતને હવે મારે સમીકરણ 2 માં લખવાની છે. તો આપણે શું કરીશું? સમીકરણ 2 2s + 3t બરાબર 36 છે. એમાં s ની કિંમત જે તૈયાર કરી છે તે t + 3 લખવાની છે વત્તા 3t બરાબર 36. 2 અને t નો ગુણાકાર 2t થાય. 2 અને 3 નો ગુણાકાર 6 થશે વત્તા 3t બરાબર 36. વિદ્યાર્થીઓ, 2t અને 3t નો સરવાળો 5t વત્તા 6 બરાબર 36 લખવાના રહે છે. વત્તા 6 ની સાઈડ ચેન્જ કરીશું, વત્તાના ઓછા થશે. 36 માંથી 6 જશે તો 30 વધશે. એટલે t ને કરતા બનાવો તો 30/5 એટલે કે 5 × 30. એનો અર્થ કે t ની કિંમત કેટલી મળશે? 6 મળશે. આ t ની કિંમત 6 ને તમે સમીકરણ 1 અને સમીકરણ 2 કોઈ પણ સમીકરણમાં મૂકીને s ની કિંમત શોધી શકશો. તો વિદ્યાર્થીઓ, t બરાબર 6 ને આપણે સમીકરણ 1 s બરાબર t + 3 હતા, એમાં t ની જગ્યાએ મેં હવે 6 લખી દઈશ.
એટલે t ની જગ્યાએ 6 લખીએ તો 6 ને 3 કેટલા થાય 9. એનો અર્થ કે સમીકરણ યુગ્મનો ઉકેલ st બરાબર તમને 9 અને 6 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે ત્રીજો પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 0.2x plus 0.3y બરાબર 1.3 અને 0.4x plus 0.5y is equal to 2.3 નો ઉકેલ આદેશ રીતે મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ તમને જે સમીકરણ આપ્યું છે એની વાત કરું 0.2x plus 0.3y બરાબર 1.3 આપેલ છે. તો આ સમીકરણમાં વિદ્યાર્થીઓ આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે મેં દરેકને 10 વડે ગુણી કાઢું જેથી આ દશાંશ ચિહ્ન અહીંથી દૂર થઈ જશે. એટલે કે 0.2 નો તમે 10 વડે ગુણાકાર કરો એટલે 2x લખાશે, અહીં આગળ 3y લખાશે અને આ દશાંશ ચિહ્ન નીકળી જશે 13 લખાશે. એટલે કે 2x + 3y બરાબર કેટલા મળશે 13. વિદ્યાર્થીઓ 2x ને કરતા બનાવો પ્લસ 3y ની સાઈડ ચેન્જ કરો, પ્લસ ના કેવા થાય માઈનસ થાય, એટલે 2x બરાબર 13 - 3y લખાશે. x ને કરતા બનાવું તો 13 - 3y છેદમાં 2 લખવાના રહે છે. એટલે કે x ની કિંમત આપણી પાસે તૈયાર થઈ ગઈ 13 - 3y છેદમાં 2. એટલે કે સમીકરણ 1 નો ઉપયોગ આપણે કરી લીધો. હવે વાત કરું વિદ્યાર્થીઓ સમીકરણ 2 0.4x + 0.5y બરાબર 2.3. ફરી એક વખત 10 વડે ગુણીને દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ તો અને 10 વડે ગુણો એટલે દશાંશ ચિહ્ન નીકળી જાય 4x, અહીંથી પણ દશાંશ ચિહ્ન નીકળી જાય 5y, આ દશાંશ ચિહ્ન નીકળી જાય 23. એટલે કે 4x + 5y બરાબર કેટલા મળશે 23. પરંતુ x ની કિંમત આપણે તૈયાર કરેલી છે 13 - 3y છેદમાં 2 જે તમારે હવે લખવાની છે. તો વિદ્યાર્થીઓ x ની જગ્યાએ 13 - 3y છેદમાં 2 લખીશું વત્તા 5y બરાબર 23. અહીંયા આગળ છેદું છે 2 દુ 4 એટલે 2 કૌંસમાં 13 - 3y વત્તા 5y બરાબર 23. 2 અને 13 નો ગુણાકાર 26 થાય, 2 અને 3y નો ગુણાકાર 6y થાય વત્તા 5y બરાબર 23. આમ 26 - 6y અને 5y - y થશે બરાબર 23. -y ને કરતા બનાવો તો +26 ની સાઈડ બદલું -26 થાય, 23 માંથી 26 જાય -3, માઇનસ પ્લસ થઈ જાય એટલે y ની કિંમત આપણી પાસે કેટલી આવે છે 3. એનો અર્થ કે y ની કિંમત 3 ને હવે તમે કોઈ પણ સમીકરણ 1 કે સમીકરણ 2 માં મૂકી દેશો એટલે x ની કિંમત મળશે. ઓલરેડી આપણે x ને વિદ્યાર્થીઓ કરતા બનાવેલો જ છે. સમીકરણ 1 માં જે આપણે આદેશ લીધો છે કે x બરાબર 13 - 3y છેદમાં કેટલા હતા 2, જ્યાં y ની કિંમત તમારે 3 લખવાની છે એટલે y ની જગ્યાએ 3 લખીશું. એટલે x બરાબર 13 - 43 છેદમાં 2 એટલે કે x બરાબર 13 માંથી 9 જાય 4 છેદમાં 2 તો 2 દુ 4 એટલે કે x ની કિંમત કેટલી મળશે 2. એનો અર્થ કે માંગેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy મારી પાસે 2 અને 3 કિંમત મળી જાય છે. વાત કરીએ વિદ્યાર્થીઓ ચોથો દાખલો છે આપણો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 3y બરાબર 0 અલ્પવિરામ વર્ગમૂળ 3x - વર્ગમૂળ 8y બરાબર 0 નો ઉકેલ આદેશની રીતે મેળવો. તો આપણું જે પહેલું સમીકરણ છે વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y બરાબર 0 એને સમીકરણ 1 કહી દઈશું. વર્ગમૂળ 3x - વર્ગમૂળ 8y બરાબર 0 એને સમીકરણ 2 કહીશું. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો વર્ગમૂળ 3x ને મેં કરતા બનાવીશ તો માઇનસના પ્લસ લખાશે એટલે પ્લસ વર્ગમૂળ 8y લખવાના છે. x ને કરતા બનાવો તો વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 તમારે લખવાના રહે છે. એનો અર્થ કે સમીકરણ 2 માં મેં x ને કરતા બનાવી દીધો. વિદ્યાર્થીઓ અહીંયા આગળ કોઈ એવો નિયમ નથી, તમે કોઈ પણ સમીકરણમાં કોઈ પણ ચલને કરતા બનાવી શકો, તમને સરળ રહે એ રીતે તે ચલને તૈયાર કરવાનો છે. તો આપણે અહીંયા આગળ તમે જોયું કે સમીકરણ 2 નો મેં ઉપયોગ કર્યો અને કયા ચલને કરતા બનાવ્યો x. જો સમીકરણ 2 માંથી મેં x ચલને કરતા બનાવ્યો હોય તો એ કિંમત મારે સમીકરણ 1 માં મૂકવાની. તો એનો અર્થ કે મારે સમીકરણ 1 પહેલા લખવાનું છે. સમીકરણ 1 હતું આપણું વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y બરાબર 0, જ્યાં x ની વેલ્યુ મારે કેટલી લખવાની વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 * y. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીં મેં x ની કિંમત મૂકી દીધી છે વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 * y, બાકીના પદ રવા દીધા છે. વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે સાદુરૂપ હવે આપીશું એટલે કે કૌંસ છોડવાનું રહે છે. તો ખૂબ જ સહેલી સાદુરૂપ એની ગણતરી છે વિદ્યાર્થીઓ. વર્ગમૂળ 2 નો વર્ગમૂળ 8 સાથે ગુણાકાર વર્ગમૂળ 16
છેદમાં વર્ગમૂળ 3 અને ગુણાકારમાં y વત્તા વર્ગમૂળ 3y બરાબર 0. અહીં આગળ વર્ગમૂળ 3 લસા લઈશું એટલે વર્ગમૂળ 16y ના વર્ગમૂળ 16y વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર વર્ગમૂળ 9y બરાબર વર્ગમૂળ 3 અને 0 નો ગુણાકાર 0 લખવાનો રહેશે. 16 નું વર્ગમૂળ 4y 9 નું વર્ગમૂળ 3y બરાબર 0. 4 અને 3 7y બરાબર 0. y ને કરતા બનાવો 0 છેદમાં 7. એનો અર્થ કે y ની કિંમત આપણી કેટલી આવી? 0. વિદ્યાર્થીઓ y ની કિંમત 0 આવી ગઈ એને સમીકરણ 1 કે 2 માં તમે લખી શકશો. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ દાખલાની સરળતા માટે મેં સમીકરણ 2 પસંદ કર્યું અને એમાં y ની કિંમત 0 લખીશ. વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. એમાં y ની વેલ્યુ તમારે કેટલી લખવાની? 0. એટલે આ પદ 0 થઈ જશે. એટલે વર્ગમૂળ 3x બરાબર 0 એટલે x બરાબર 0 છેદમાં વર્ગમૂળ 3 એટલે કે x ની કિંમત 0 જ મળવાની. એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ xy 0 0 આ દાખલામાં મળી જાય છે. વાત કરીશ વિદ્યાર્થીઓ આગળ પાંચમો પ્રશ્ન. એ જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પહેલું સમીકરણ છે 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર ઋણ 2 છેદમાં 1 લખવાનું છે. વિદ્યાર્થીઓ અપૂર્ણાંક સ્વરૂપમાં સમીકરણ આપેલું છે એટલે પહેલા આપણે લસા લઈ લઈએ. તો 2 અને 3 નો ગુણાકાર વિદ્યાર્થીઓ મેં 6 લખેલો છે. ક્રોસ ગુણાકાર આપ્યો 3 તાલી 9x લખ્યા 2 50 10y લખ્યા માઇનસ 2. વિદ્યાર્થીઓ 6 ને પેલી બાજુ ગુણાકારમાં લઈ જવું એટલે 6 દુ કેટલા થઈ જશે? 12 માઇનસ 12. 9x ને કરતા બનાવું એટલે માઇનસ 10y ની સાઈડ ચેન્જ કરીશ માઇનસ ના પ્લસ 10y માઇનસ 12. આમ x બરાબર 10y ઓછા 12 છેદમાં તમે 9 લખી શકશો. ફરીથી 2 તાલી 6 3 તાલી 9 2 50 10 6 દુ 12 માઇનસ ના પ્લસ કર્યા 10y ઓછા 12 છેદમાં 9. હવે વિદ્યાર્થીઓ તમને એક બીજું સમીકરણ આપેલું છે x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13 છેદમાં 6. અહીં આગળ પણ લસા લઈ લો 3 દુ 6. વિદ્યાર્થીઓ 2x 3y બરાબર 13 છેદમાં 6 ને અહીં આગળ 3 દુ 6. તો વિદ્યાર્થીઓ છેદ સરખો છે દૂર કરી દો. 2x વત્તા 3y બરાબર તમે 13 લખી શકશો અથવા તો 6 ને આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય 6 6 કટ કરીએ અને તો પણ તમે 13 લખી શકો. અહીં આગળ છેદ સરખો એટલે હું સરખો લખી દો તો પણ ડાયરેક્ટ ચાલશે. તો વિદ્યાર્થીઓ આ સમીકરણ નંબર 1 આપ્યું છે. વિદ્યાર્થીઓ હવે આ જે સમીકરણ આવ્યું કયું? 2x વત્તા 3y બરાબર કેટલા લાયા? 13. હવે એમાં આ x ની જે કિંમત મેં તૈયાર કરી તે હું મૂકી દઈશ. તો વિદ્યાર્થીઓ x ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 10y ઓછા 12 છેદમાં 9 વત્તા 3y બરાબર 13. કૌંસ છોડીએ વિદ્યાર્થીઓ. 2 દાન 20 2 ને 12 24 છેદમાં 9 3y અને 13. વિદ્યાર્થીઓ 20y ઓછા 24 છે. હવે એવું કરીએ કે આ 9 છે ને લસા લઈ લો તો 9 તાલી કેટલા થઈ જશે? 27. 13 અને 9 નો ગુણાકાર 117 એટલે કે બધા 9 વડે ગુણી કાઢ્યા જ. ફરીથી 20y ઓછા 24 રવા દીધા. 9 અને 3 27 9 અને 13 117. હવે આપણે એવું કરીએ કે આ 20y જે છે એમાં 27y ઉમેર દો એટલે 47y થઈ જશે. 117 માઇનસ 24 પ્લસ કર્યા 117 અને 24 141 થાય. વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સરળતાથી હું y ને કરતા બનાવી શકીશ. 47y બરાબર 141 એટલે y બરાબર 141 છેદમાં 47. 3 ને ભાગ ચાલશે 47 તાલી 141 એટલે y ની કિંમત કેટલી આવશે? 3. વિદ્યાર્થીઓ y બરાબર 3 આપણે લાવેલા છે. આ y ની કિંમત 3 આપણા સમીકરણ 1 માં મૂકવાની છે. એટલે 2x વત્તા 3y બરાબર 13 એમાં y ની કિંમત બોલો કેટલી શોધી? 3. તો 3 તાલી 9 વત્તા 9 ની સાઈડ ચેન્જ કરો ઓછા થશે. 13 માંથી 9 જાય તો 4 વળે છે એટલે x બરાબર 4 છેદમાં 2 લખતા 2 દુ 4 એટલે x ની કિંમત 2 મળે છે. આમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર કયો મળશે? 2 અને 3 જે આપણો જવાબ છે. એટલે કે આ દાખલાનો જવાબ 2 3 મળી જાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4 નો ઉકેલ આદેશની રીતે મેળવો. આ પ્રશ્ન તમને માર્ચ 2025 માં બોર્ડમાં પૂછવામાં આવેલ છે.
તો વિદ્યાર્થીઓ x વત્તા y બરાબર 5 છે તો આપણે એવું કરીએ x ને કરતા બનાવું તો વત્તા 5 y ની સાઈડ બદલો તો વત્તાના ઓછા થશે ફરીથી વિદ્યાર્થીઓ સમીકરણ 1 x વત્તા y બરાબર 5 છે સમીકરણ 2 2x ઓછા 3y બરાબર 4 છે સમીકરણ 1 માં x ને કરતા બનાવું તો વત્તા y ઓછા થાય એટલે x ની કિંમત 5 ઓછા y મળે છે તો વિદ્યાર્થીઓ આ x ની કિંમત મેં સમીકરણ 1 માંથી તૈયાર કરી હવે આપણે એને સમીકરણ 2 માં મૂકીશું તો આપણું સમીકરણ 2 કયું છે બોલો 2x ઓછા 3y બરાબર 4 જેમાં x ની કિંમત મારે 5 ઓછા y લખવાની છે તો x ની જગ્યાએ વિદ્યાર્થીઓ x ની કિંમત આપણે અહીં મૂકી દીધી છે 5 ઓછા y કૌંસ છોડો 2 × 5 = 10 2 અને y 2y - 3y બરાબર 4 એટલે કે 10 ઓછા 5y ઓછા 2y ઓછા 3y ઓછા 5y બરાબર 4 વત્તા 10 ની સાઈડ ચેન્જ કરો વત્તાના ઓછા થાય 4 માંથી 10 જાય -6 માઇનસ માઇનસ પ્લસ કરીએ એટલે 5y બરાબર 6 એટલે y બરાબર 6/5 મળી જાય છે તો આ મળી આપણે કોની કિંમત y ની કિંમત હવે શોધીશું વિદ્યાર્થીઓ આપણે x ની કિંમત તો તમે જોઈ શકો છો x બરાબર 5 ઓછા y જે આપણે x ને કરતા સમીકરણ 1 માં બનાવ્યા હતા y ની કિંમત આપણે કેટલી શોધી 6/5 તો વિદ્યાર્થીઓ લસા 5 રહેશે એટલે 5 અને 5 નો ગુણાકાર 25 ઓછા 6 લસા 5 25 માંથી 6 જાય 19/5 એટલે કે x ની કિંમત મને 19/5 મળે અને y ની કિંમત મને 6/5 મળી જાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ 7મો દાખલો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 4y = 10 અને 2x - 2y = 2 નો આદેશની રીતે ઉકેલ મેળવો તો વિદ્યાર્થીઓ 3x + 4y = 10 છે એમાં આપણે એવું કરીએ 3x ને કરતા બનાવું તો +4y - 4y થશે 3x = 10 + 4y - 4y x ને કરતા બનાવું 10 - 4y છેદમાં કેટલા લખાશે 3 અને આપણે સમીકરણ નંબર 1 કહી શકો અને પણ સમીકરણ 1 તમે લખી શકશો રકમમાં 2x - 2y = 2 જે સમીકરણ 2 આપેલું છે તે આપણે નંબર 2 આપીને લખી લઈશું વિદ્યાર્થીઓ મેં સમીકરણ 1 માંથી x ની કિંમત તૈયાર કરેલી છે હવે એને હું સમીકરણ 2 માં મૂકી દઈશ x ની જગ્યાએ એટલે આપણે શું કરવાનું પહેલા સમીકરણ 2 લખવું 2x - 2y = 2 જેમાં x ની કિંમત 10 - 4y/3 લખવાની છે તો વિદ્યાર્થીઓ x ની જગ્યાએ મેં 10 - 4y/3 લખી દીધા હવે આપણે કૌંસ છોડીએ તો 2 દાન બોલો 20 થાય 2 ચોક 8y/3 ઓછા 2y બરાબર 2 વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે આ બધાને હું 3 વડે ગુણવાનો છું એટલે 20 ઓછા 8y તો મેં લખી જ દીધા તો 3 અને 2 નો ગુણાકાર 6 થાય 3 અને 2 નો ગુણાકાર 6 કહેવાનો અર્થ બધાને આપણે 3 વડે ગુણીએ તો અહીં 3 વડે ગુણું તો અહીં 3 વડે ગુણીએ તો આ 3 3 દૂર થઈ જાય એટલે 20 ઓછા 8y અને 3 વડે ગુણો 6y અને 3 વડે ગુણો 6 તમે એ રીતે પણ સમજી શકશો એટલે 20 ઓછા 8y ઓછા 6y ઓછા 14y બરાબર 6 થશે ઓછા 14y ને કરતા બનાવું તો વત્તા 20 ની સાઈડ બદલતા ઓછા 20 લખાશે એનો અર્થ કે અહીં આગળ તમે 6 ઓછા 20 લખી શકશો ઓછા 14y વત્તા 20 ઓછા થાય 6 માંથી 20 જાય -14 માઇનસ માઇનસ પ્લસ 14y બરાબર 14 લખો તો y બરાબર 14/14 લખો એટલે y બરાબર 14 દૂર થતા y ની કિંમત 1 મળી જાય છે આ y ની કિંમત 1 જે આપણે x ચલને કરતા બનાવ્યો તો સમીકરણ 1 એમાં કિંમત મૂકીએ તો x બરાબર આપણે 10 - 4y/3 લખેલા હતા જ્યાં y ની કિંમત મારે 1 લખવાની છે એટલે 10 - 4 * 4/3 આમ 10 માંથી 4 જાય તો 6 6/3 તો 3 દુ 6 એનો અર્થ કે x ની કિંમત કેટલી મળશે 2 x ની કિંમત 2 મળે છે અને y ની કિંમત કેટલી મળે છે 1 તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં વાત કરીએ આપણે આદેશ રીતના કુલ 7 પ્રશ્નોની નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બીજા કેટલાક 7 અગત્યના દાખલા જેમાં આદેશની રીત અને લોકની રીતના પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો